જય શ્રી કૃષ્ણ મિત્રો, અમિતારા કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું મીઠી બૂંદી। કોઈપણ જાતના ઝારાના યુઝ વિના ફક્ત મિનિટોમાં બની જતી બૂંદીની રેસીપી આપણે શરૂ કરીએ। તો એના માટે મેં અહીં 1 કપ જેટલો બેસન લીધેલો છે, જેને આપણે વજન કાંટામાં મેઝર કરીએ તો 120 ગ્રામ જેવો થાય છે। અહીં જો આપણે બેસન છે એ માપ કરીને લઈએ તો આપણે બેટર બનાવવા માટે કેટલું પાણી લેવું છે એનો માપ સરળ રીતે આવી જાય છે। અહીંયા આ રીતનો એક બાઉલ રાખી અને તેની ઉપર મેં આ રીતે ચાળણી રાખી અને 1 કપ જેટલો બેસન એમાં એડ કરી દીધેલો છે અને પછી આ રીતે ધીરે ધીરે આપણે એને ચાળી લઈશું। ચાળવાથી આના બધા જ ગાંઠા છે એ નીકળી જાય છે। બેસનમાંથી કોઈ પણ આઈટમ બનાવો ત્યારે બેસનને હંમેશા ચાળીને જ યુઝ કરવો। ત્યારબાદ આમાં 1 પિંચ જેટલું હું બેકિંગ સોડા યુઝ કરીશ અને હવે 1 કપ જેટલો પાણી લઈ અને આમાં ધીરે ધીરે એડ કરી અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા પાણી છે આપણે થોડું થોડું એડ કરતા જવાનું છે, જેથી કરીને બેસનમાં લમ્સ ના આવે। તો અહીં આ રીતે આપણે જે પિંચ બેકિંગ સોડાનો યુઝ કરેલો છે એનાથી આપણી મીઠી બૂંદી છે એ ખાવામાં ખૂબ જ સોફ્ટ થાય છે। તો આ રીતે આપણે બધા જ બેસનમાં પાણી એડ કરી અને એને મિક્સ કરી લીધેલો છે અને આ બેટર બનાવવા માટે મારે 1 કપ જેટલા પાણીની જરૂર પડી છે। તો અહીં સૌથી પહેલાં બેટર ચેક કરીએ તો આ રીતે બેટરને પાણીમાં એડ કરીએ ને તો એ તરત જ નીચે બેસી જાય છે। હવે આ બેટરને આપણે થોડું એવું હલકું બનાવવાનું છે, તો આ જે બેટર છે એને આપણે સતત 7 થી 8 મિનિટ માટે એક જ ડિરેક્શનમાં ફેટી લઈશું। સતત આ રીતે બેસનને ફેટવાથી એમાં હવાના કણ ભરાય છે અને બેટર છે એ સરસ મજાનું ફ્લફી અને થોડું હલકું બની જાય છે। તો આ રીતે 7 થી 8 મિનિટ ફેટવા બાદ આપણે ફરીથી ચેક કરીશું। બેટરને થોડું એવું લઈ અને પાણીમાં એડ કરીશું તો જુઓ એ પાણીમાં તળે છે। તો આ રીતે બેટર પાણીમાં નાખતાની સાથે જ ઉપર આવી જાય તો અહીં આપણું બેટર છે એ પરફેક્ટ છે, તેને ઢાંકીને રાખી દઈશું। અહીંયા આપણું બેટર 15 મિનિટ માટે રેસ્ટ કરે છે, ત્યાં સુધીમાં આપણે મીઠી બૂંદી માટેની ચાસણી તૈયાર કરી દઈશું। તો એના માટે મેં અહીંયા જાડા તળિયાનું એક પેન રાખેલું છે, જેમાં 1 કપ જેટલી હું ખાંડનો યુઝ કરીશ। ગેસની ફ્લેમ છે અહીં મીડિયમ લો જ રાખવાની છે। તો 1 કપ ખાંડની સામે હું એ જ કપના માપથી 1 કપ જેટલું પાણી લઈશ। અહીંયા આપણે ખાંડને ખાલી ઓગળાવવાની છે, સુગર સિરપ બનાવવાની છે। ખાંડને કોઈ પણ પ્રકારના તારની ચાસણી નથી કરવાની। તમે જોઈ શકો છો કે ખાંડ અહીંયા આપણી ઉકળે છે। આ રીતે ધીમે ધીમે કરી અને બધી જ ખાંડ છે એ ઓગળી જશે। ખાંડ ઓગળે ત્યારબાદ આપણે એની અંદર 2-3 તાંતણા કેસરના એડ કરી દઈશું। 2 થી 3 નંગ જેવા લવિંગ ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો એલચી પાવડરનો યુઝ કરીશું અને અહીં મેં પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલર લીધો છે। તમારી ઈચ્છા ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને અહીંયા કેવડા એસેન્સ કે રોઝ એસેન્સનો તમે યુઝ કરી શકો છો। તો મેં અહીંયા 1 ચમચી જેવું રોઝ એસેન્સ લીધેલું છે અને આ બધાને આપણે મિક્સ કરી દઈશું। જો આ રીતે ખાલી સિરપ બનાવવાની છે, ચાસણી થઈ ગઈ છે, કોઈ પણ તાર થતો નથી। બીજી બાજુ આપણું બેટર પણ સરસ મજાનું તૈયાર છે, કોઈ પણ લમ્સ વિનાનું, ગાંઠા વિનાનું આપણું સ્મૂથ બેટર તૈયાર છે। અહીંયા જો તમારું બેટર છે એ વધુ પડતું પતલું થઈ ગયું હોય તો તમે 1 ચમચી જેટલો બેસન એમાં એડ કરી અને એને આ રીતનું ફ્લોઈંગ કન્સિસ્ટન્સીવાળું બનાવી લેજો। આ રીતનું બેટર છે એ બૂંદી બનાવવા માટે પરફેક્ટ છે। તો અહીંયા જોઈ લઈએ કે આપણે બૂંદી કેમાં પાડીશું। તો આ રીતના કોઈ ઝારામાં પણ તમે બૂંદી પાડી શકો છો, ડીશમાં, કે પછી આ રીતની ખમણી હોય કે જેની ઝીણી સાઇઝ હોય, નાની સાઇઝથી પણ તમે બૂંદી પાડી શકો છો। અહીં બૂંદી બનાવવા માટે મેં એક આ રીતના પેનમાં તેલ ગરમ કરવા માટે રાખેલું છે। તો હવે આપણે થોડું એવું બેટર એમાં એડ કરી અને ચેક કરી લઈએ। જુઓ બેટર નાખતાની સાથે જ સીધું ઉપર આવી જાય છે, મતલબ આપણું તેલ છે એ પરફેક્ટ તૈયાર છે। અહીંયા મીડિયમ લો ફ્લેમ રાખવાની છે। આ રીતના કોઈ પણ રાઉન્ડ શેપના ચમચાની મદદથી 1 ચમચો એક આપણે બેટર લઈ લઈશું અને હવે મેન છે કે આ જે જારી છે આપણે સાવ નીચે નથી રાખવાની, તો એની વરાળના કારણે બધી બેટર છે એ ભેગું થઈ જશે અને બહુ ઉપર રાખશો તો બૂંદીમાં પૂંછડી આવશે। એટલે આ રીતે વચ્ચે રાખી જારી અને આપણે એમાં બેટર એડ કરવાનું છે। અહીંયા બેટર એડ કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે ચમચાથી આપણે બેટરને સ્પ્રેડ નથી કરવાનું અને વધુ પડતું બેટર પણ એડ નથી કરવા માંડવાનું। આ રીતે ધીમી ધારથી આપણે ચમચા ઉપર બેટરને એડ કરતા જઈશું અને આપણી બધી જ સરસ મજાની રાઉન્ડ શેપની બૂંદી છે એ તેલમાં પડતી જશે।
અને આ રીતના ચમચાની મદદથી આપણે ચમચાને સતત તેલમાં હલાવતા બધી જ બૂંદીને ફેરવતા જઈશું, જેથી કરીને બૂંદી છે એ બધી સાઈડથી સરસ મજાની તળાઈ જાય। અહીંયા 2 મિનિટ બાદ જોઈએ તો આપણી બધી જ બૂંદી સરસ તળાઈ ગઈ છે। તો આ રીતે ઝારાની મદદથી આપણે એને તેલમાંથી નીકાળી લઈશું। તો આ રીતે તૈયાર છે આપણી સરસ મજાની રાઉન્ડ શેપની બૂંદી। બીજી વખતની બૂંદી પાડતા પહેલાં આ રીતે ચમચાને પાછળના ભાગથી લૂછી લેવો, નહીંતર આ બેટર તેલમાં પહેલાં પડશે અને આપણી બૂંદી રાઉન્ડ શેપની નહીં બને। બીજી બાજુ આ રીતની ખમણીની મદદથી જે આ ઝીણી સાઈડની ખમણી છે તેમાં આપણે બૂંદી પાડીશું। એક ચમચો એક બેટરને લઈ અને આ રીતે ધીરે ધીરે આપણે આમાં પણ ઉપરથી તેને એડ કરતા જઈશું। અને જો રાઉન્ડ શેપની બૂંદી છે એ નીચે તેલમાં પડે છે। અહીંયા પ્રોબ્લેમ એ જ થાય છે કે બસ આ જે ખમણીનો ભાગ છે એ થોડો નાનો એવો છે, જેથી કરીને એક ઘાણમાં આપણે બહુ વધારે પડતી બૂંદી નથી ઉતારી શકતા, થોડી બૂંદી ઉતરે છે। તો આ રીતે આપણે બધી જ બૂંદી છે એને તળી લીધેલી છે। અને તમે જુઓ તો બધી જ એક સરખી અને સરસ રાઉન્ડ શેપની છે। અને અહીં બૂંદીને આ રીતે તમે દબાવશો તો બેકિંગ સોડાના કારણે તે ખૂબ જ સોફ્ટ થઈ છે। હવે આપણે બધી જ બૂંદીને આ ચાસણીમાં એડ કરી દઈશું। તો તમારે અહીં ખાસ ચેક કરવાનું છે કે આ ચાસણી છે એ થોડી એવી ગરમ હોવી જોઈએ। જો ચાસણી થોડી ગરમ હશે તો જ એ બધી જ બૂંદી છે એ ચાસણીને એબ્ઝોર્બ કરી લેશે। અહીંયા જે તળેલી બૂંદી છે એ બધાને હું આ સુગર સિરપમાં એડ કરી દઉં છું। બસ આ જ રીતે બધી બૂંદીને એડ કર્યા બાદ કોઈ ચમચાની મદદથી આપણે એને આ રીતે હલાવી અને બધી જ ચાસણી છે એમાં એને ડૂબાડી દેશું। હવે આપણે આને 3 થી 4 કલાક માટે આમાં પલળવા દઈશું। અને જો તમારી પાસે ટાઈમ હોય તો બેસ્ટ રિઝલ્ટ માટે તમે એને ઓવરનાઇટ પણ રાખી શકો છો। 3 કલાક બાદ આપણે જોઈએ તો આપણી બૂંદી છે એ સરસ મજાની બધી જ ચાસણીને એબ્ઝોર્બ કરી ગઈ છે। અને તમે જુઓ કે ચાસણીમાં એબ્ઝોર્બ થયા પછી પણ એ બધી છૂટી છૂટી છે। આ સમયે આપણે એમાં થોડી એવી બદામની કતરણ, 4 થી 5 નંગ જેટલા કાજુની કતરણ એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા હળવા હાથે આપણે એને મિક્સ કરવાની છે કે આપણી બૂંદી કોઈ પણ તૂટે નહીં એ રીતે। જુઓ આ રીતે આપણી બધી જ બૂંદી છે એ ચાસણી પીને તૈયાર છે। અહીં એની શાઇનિંગ માટે હું 1 ચમચી જેટલું દેશી ઘી લઈશ। દેશી ઘી એડ કરવાથી બૂંદીમાં એક અલગ જ પ્રકારની શાઇનિંગ આવે છે અને તે ખૂબ જ સરસ લાગે છે। તો તમે જુઓ આ જ રીતે આપણી ઘરે ફક્ત થોડા જ ખર્ચામાં બની જતી એવી મીઠી બૂંદી તૈયાર છે। તો આ રીતે તમે પણ તમારા ઘરે મીઠી બૂંદી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મીઠી બૂંદી કેવી લાગી। જો તમને મારી ચેનલ ગમતી હોય તો ચેનલને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીશું નવા વિડીયોમાં। થેન્ક યુ।